બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના વધતા કેસો ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને પાટણ શહેરમાં વિશાળ પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું। આ પરેડનો મુખ્ય ઉદ્દેશ એ રોગો સામે જાગૃતિ ફેલાવવાનો રહ્યો। આ પિંક પરેડ આનંદ સરોવરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી વિહરી હતી। પરેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ જોડાઈ હતી। આ કાર્યક્રમ દરમિયાન કેન્સર સંબંધિત મહત્વપૂર્ણ માહિતીઓ સાથે માહિતી વધતા પ્રવચનો પણ યોજાયા, જેમાં કેન્સરના પ્રારંભિક લક્ષણો, નિયંત્રણ તથા ચકાસણી અંગે માહિતી આપવામાં આવી હતી। એટલા માટે કરવામાં આવ્યું છે કે કેન્સર સામે લોકોમાં અવેરનેસ આવે અને લોકો સારી ટેવો અપનાવે, સારું ફૂડ ખાય અને જે ખરાબ આદતો છે જંક ફૂડની એ બધી એમાંથી ઓછી થાય। અને આજના કાર્યક્રમ બાદ અમે એક વાન પણ અહીંયા આવી છે, જેના મારફતે જેનું સિમ્ટમ્સ હોય એવા લોકોનું ડાયગ્નોસિસ પણ કરવામાં આવવાનું છે। મહિનામાં જે પિંક પરેડ યોજાય છે એનું પાટણમાં સૌપ્રથમ વખત આયોજન કર્યું છે વિથ આસ્થા કિડની હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ પાટણ, IMA પાટણ, પોલીસ પાટણ અને બીજી નચિકેતા 100 ફાઉન્ડેશન બધાના મદદથી અમે આ પિંક પરેડનું આજે આયોજન કર્યું છે, જેનાથી સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની અવેરનેસ આપણી સ્ત્રીઓમાં જાગૃતિ લાવી શકે।